આપણે તમામ લોકો જાણીએ છીએ કે સુરત શહેરની આજુબાજુમાં ખાડી આવેલી છે. સુરતની અંદરથી ખાડી પસાર થાય છે અને દર ચોમાસાએ ખાડી ઉભરાય છે અને સુરત અને સિરત બંને બગડે છે. અનેક દિવસો સુધી અનેક વિસ્તારો જળમગ્ન રહે છે. આ સંજોગોમાં ખાડીપુરની આ સમસ્યાને એબીપી અસ્મિતાના આ કાર્યક્રમ સહિત અનેક અહેવાલો પ્રસારિત થયા, અનેક માધ્યમો આ અહેવાલો પ્રસારિત કર્યા. વર્ષો જૂની આ સમસ્યા છે, એનો નિકાલ શું હોઈ શકે એ માટે સરકાર હવે સતર્ક અને સક્રિય બની છે. આજે સુરત સર્કિટ હાઉસમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના પાણી પુરવઠા અને સિંચાઈ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, હર્ષ સંઘવી અને સુરત શહેર જિલ્લાના તમામ ધારાસભ્યો સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓની એક બેઠક થઈ અને આ બેઠકમાં ચર્ચા થઈ કે શું એવું તો કરી શકાય કે ખાડીપુરથી શહેરને મુક્તિ આપી શકાય. ઘણું મંથન થયું, ઘણા સૂચનો આવ્યા, પણ એક સૂચન સૌથી વધુ એ ચર્ચાનું પણ આવ્યું અને કદાચ એ ઇમ્પ્લિમેન્ટ કરવા લાયક પણ હતું કે જે પણ ખાડી છે એની આજુબાજુના જે વિસ્તારોમાં દબાણ થયા છે એનું પહેલાં ડિમોલેશન કરવામાં આવે, ખાડી ડિમોલેશન કરતાં પહોળી કરવામાં આવે, જેના કારણે પાણીની એટલે કે જળ વહન કરવાની ક્ષમતા ખાડીની વધે. સાથે જ ખાડીના છેવાડે દરિયા અને નદીના જે જોઈન્ટ છે ત્યાં જે ગેરકાયદેસર રીતે દુનિયાભરના ઝીંગા ફાર્મ ચાલે છે, જેના કારણે પાણીનું વહન નથી થતું, એ ઝીંગા ફાર્મ તોડવામાં આવે. આ સહિતના અનેક મુદ્દે મંથન થયું છે, ચર્ચા થઈ છે. કેન્દ્ર સરકાર એટલે કે જળશક્તિ મંત્રાલયે પણ હરસંભવ જે પણ જરૂરી પ્રોજેક્ટની અંદર મદદ હોય એ મદદની ગેરંટી આપી છે. રાજ્ય સરકારે પણ એ ભરોસો આપ્યો છે કે ખાડીપુરનો નિવેડો સત્વરે લાવવામાં આવશે, એ પ્રકારની કાર્યવાહી થશે. અપેક્ષા રાખું સુરતમાં કાર્યવાહી સત્વરે થાય અને આ જ રીતે તમામ ઠેકાણે વરસાદી પાણી હોય કે નદીથી આવતા પાણી કે પછી ખાડીના પાણી, આ બધાનો નિકાલ સત્વરે થાય અને લોકોને જળ કરફ્યુનો શિકાર ન બનવું પડે એવી વ્યવસ્થા સરકાર તમામ ઠેકાણે તમામ શહેર ગામની અંદર સત્વરે કરે.